ગાઈસ 9 વાગી ગયા અને આપણે ઉઠી ગયા છીએ. તો જય માતાજી તમારા બધાને ગુડ મોર્નિંગ. તો ગાઈસ નાસ્તાનો ટાઈમ થઈ ગયો આજે. માપામાં બ્લોગ જેવો ના ચટણી બનાવી લસણની અને રોટલી. તો ચલો ખાઈ લઈએ. ગરમ પાણી આવી જશે તો ફટાફટ પી લઈએ. ગાડીમાં બેસી જાય છીએ ને આપણે અત્યારે જઈએ છીએ ગામમાં. ચમક તેલ ખતમ થઈ ગયું છે તો ચલો લઈને આવીએ તેલ. ગાઈસ આપણે થોડો સામાન લેવાનો હતો તે લઈ લીધો અને આપણે જઈએ ઘરે. આપણે ઘરે આવતા રહીએ છીએ. ઘરવાળા કેરીઓ લાવવાનું છે. ચલો કેરીઓ જોઈએ છે ગયા સારું તો લઈ લઈએ. આ રહી લેવી કાટિંગ કાર્ડ લેવી ના આ चाहिए था ના કપે પપ્પાએ ઘસે ને ગોળીને ખબર લોટ કેટલા લેવા આ મેલ દે ભાઈ પણ મોટી બીજું કઈ લેવું તમારે ગાઈસ જો છે કેરીઓ હોની 1.5 કિલો पेटी कैरियो ले लीजिए प्लाजार ले लीजिए तो पता ही ना कि हमने अभी जी वक्त लेना आप जी घरे हो गोलवा वाली मलती नहीं है वो सीजन पति जी नहीं तो गाइस आप पाकी कैरियो लाया थी गोलवा वाली तो नहीं मिलती लापसी बनाई थी तो આપણે આજ કૂતરાને આપવા જવાના છે અમકાજ મમ્મીને કયો છે આજ હા 1.5 મહિનો કાવા મહિનો तो गाइस आप कुतरा माटे ले गए थे खवरावा देखो गाइस आ मम्मी फोटो है અને મમ્મી ને 1.5 મહિનો થઈ ગયો તે આપણે કૂતરાને પેલો શું કહેવાય શીરો કુવારી લાપસી આપવા જઈએ ની એક જગ્યાએ કુકલિયા દેખાઈ કે આપણે જઈએ થોડો ને એક કુકલિયાને આપીને આવીએ ચલો ગાડી લઈને જવાની ઈચ્છા હતી ગાડી લઈને જઈએ હતા ચલો ગાઈસ આપણે જઈએ હતા ले दीदी दीदी ले खाइयो वांधो नहीं पढ़ाई ना ले आइए बता कोकलिया अब कुछ कह रहे नहीं कही हम तो जाए तू हाँ ए खाई जा हम तो भूरे ऊपर ना अदरा लई ले એટલે કે અદરા पे ગોખવા નહીં બતોય હા ના કોકલિયા નાખીને આવતા રહી છીએ તાપ તાપ થઈ ગયો તારે ખાન બની ગયો જલ્દી કરો તો બાજરીની ઢોકળી બના દેખો ઢોકળી બનવાનું ચાલુ થઈ ગયો હતા વઘાર થઈ ગયો ચાલુ આ ઢોકળી બનાવો ઈકન ગાઈસ 12 વાગી ગયા ભૂખ લાગી ગઈ હવે ઢોકળી બની है तो હું સાસ લેવા જવું હતા ખરો તાપ લાગતો તાપે બહુ અને આજમાં ભાઈ વર્તીમ જો ગાડી લઈ તો ચલો આપણે જઈએ છાસ લઈને આપણે આવતા રહીએ ગાઈસ તડકો બહુ પડે હવાથી તો રહેવાતું જ નહીં બહુ ગરમી પડે જો આપણે ઘંટી એકદમ કમ્પ્લીટ હશે પણ એસી નો પેલું ના ખાવાનો છો ગેસ ભાઈ એકદમ રેડી થઈ ગયા એકલા એકલા બિસ્કિટ ખાઈ રહ્યા હા મને તો પૂછતા નહીં યાર લાવો ચખાડા જ કરો અમે તો ચો બિસ્કિટ ખાઈ આવા 1 વાગવામાં 15-20 મિનિટ વાર ખાવાનું બની ગયું મારા પપ્પા જાય કેરીઓ કાપ અને આજ બની છે બાજરીની ઢોકળી ગાઈસ મરચું હા રોટલો હા બાજરીનો અને છાસ ચલો ખાઈ લઈએ જો ગાઈસ કેરીઓ મસ્ત કાપી નાખી અને ઢોકળી ચમ ચમ ઉસલી લઈ લો હજુ ના તાપનું ઓછું જ ખવાય 3 વાગી ગયા જોરદાર વાવાઝોડું આવી ગયો જો ગાઈસ ફૂલ હવા અને વરસાદ ચાલુ થઈ ગયો હવે બે હેડે જો ચો જાય પલળતા પલળતા અને હમણાં તડકો હતો જો ગાઈસ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો
તો ગાઈસ બધા જીસીબી વાળા આવી ગયા છે આ બધો પાણી ભરાઈ ગયો ઘરના અંદર પાણી આવે દેખો હવા સાઈડ થી આવે હવે બારી में ही આવવા મળ્યું દેખો છેટ આટલો સુધી પાણી આવી ગયું એકદમ ફૂલ પાણી આવવા મળ્યું પહાડ તો વાવ જોવા તો બતાવી દો દેખાઈ દો દેખો ફૂલ વરસાદ ચાલુ બારી ખોલાવી નહીં ખાઈ દે પાણી આવે છે થોડું પાણી જવા મળ્યું દેખો ફૂલ વરસાદ આવ્યો હેઠ આટલો સુધી પાણી ભરાઈ ગયું દેખો આ બધી બારીઓ ભરાઈ ગયા ગાઈસ બહારનો નજારો દેખો આ ભાઈએ દે છે અંદર બેહી રહ્યા એમની જીસીબી માં ડોકલો ઊંચો કરી ગાઈસ માહોલ એકદમ બહુ જ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતા ગાઈસ મને છે એવું લાગે માં ફંટીની બહારની ખોલી ગઈ છે बारी पानी 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 मेरे रूम में पूरा पानी भर चुका है और मेरे गेहूं भी पलट गए हैं अब क्या करें अब अभी मन तो उठा रहे कि फूल वरसाद चालू થઈ ગયો તો મને બહાર જોવા આવ્યો ને કે ફૂલ વાવ જોયો ને વરસાદ ચાલુ હતો તો નોર્મલ થઈ ગયો હવે ખાલી વરસાદ એકલો જ આવે એટલો હતો નહીં વાળા ભાઈના ને જીસીબી ની અંદર પાણી જાય क्या हो કરી રહ્યા દેવા जुगाड़ કરી રહ્યા ટેપ મારી રહ્યા ગાઈસ વરસાદનો મોસમ થઈ ગયો અને જોબો એ આ રહ્યા દેખો ઘરે જ પડ્યા દેખો ચલો જોબો ખાઈએ આમ બહારના નજારાનો મજા લઈએ હતા નાવા પણ નાવાના બાદ બહુ ઠંડી હોય રાતે તો પાણી બહાર કાઢવા મળ્યા હતા ફૂલ અરે ભાઈ ફૂલ મારા રૂમમાં પાણી ભરાઈ ગયું હતા મારા રૂમમાં બહુ જ પાણી આવી ગયું અતિશય જેટલું બધું પાણી આવી ગયું માટી નાખી હતી એ મસ્ત દબાઈ ગઈ હવે મસ્ત એક ને હવે લેવલ થઈ ગયો લો જબલો બરાબર હા નહીં હતા તો મજા આવી ગયો ઠંડુ ઠંડુ લાગી રહ્યો મને ગાડીની બહુ ચિંતા થાય પણ લાગે હું બારી ખુલ્લી રાખીને દેખા ગઈશ થોડી તો ખુલ્લી અરે તે થોડી બારી ખુલ્લી પેલી સાઈડ ની ના ખુલ્લે સારું હવારે નકું હું લઈ ગયો તો આપણે ધાબા ઉપર જઈને જોઈએ છે માહોલ થઈ ગયો આપણું ધાબુ મારું તો લાગે આખું ભરાઈ ગયો છે દેખો બહારનો નજારો तो गाइस हमारा ધાબુ આખું ભરાઈ ગયું હે देखो पानी ही पानी आ चुका है સવારનું જો મસ્ત થઈ ગયું તો વિચલિત ગાજર હજી નક્કર ખોદ દેખી બેહી રહ્યો ગાઈસ એવું નહીં આપણા ઘરમાં જ પાણી ભરાઈ ગયું બધા ઘરમાં પાણી આવ્યું હોય દેખો આરે પહાડ નજારો આ દેખો પહાડ આપણે એકલો નહીં આવ્યું દેખો આપણે ભરાઈ ગયું અરે કે ધાબા પર ઊંઘી તો મસ્ત ઠંડો વાયો આવા મોસમ મજા આવી નાવાનું તો ના અત્યારે નહીં હજુ બહુ ચોમાસું આવ્યો અડધું બાકી નહીં લેશે ગમે ત્યાં ભુંજરા શું કરી યારમાં ભુંજી જેમ બલૂન જાઓ કોણ એટલે નામ ભુંજો રાખ્યું 5 વાગ્યા ચાનો ટાઈમ થઈ ગયો તો ચલો ચા પી लिए माँ पप्पा आई गया इनमें चा पी ले लो जबर की तो वगैरह गाड़ी के अंदर कुछ लाया मेरे लिए क्या है हुआ चोरा भाई दाबेली જેવું લાગે છે માઉ દાબેલી ચા રો ગાઈસ ઘરમાં લઈ જઈએ માં ભાઈ આવા બહાર થોડો વહેલો સારું હતો આ હું અભી હાલ જ ખાઈ બે ચા પીતો તો ગાઈસ આઈ જી હા શું કહેવાય દાબેલી લાગે આટલા ખીચડી બનાવવાની ચાલુ થઈ ગઈ નાખવાના પણ વરસાદ આવી એવું કરે તો નાખો જાય કારો અમે બે જઈએ છીએ દૂધ લેવા માટે એના નવા બાઇકમાં તો ગાઈસ તમે જોઈ શકો અહીંનું નવું બાઇક દેખો આ કારો બાઇક ચલાવવા આગળનો નજારો દેખો વરસાદ પડ્યો શું કરા તમારી બહુ પડ્યો એ દૂધ ભરાવા આવ્યો હું આટલો ઉભો બાઇક દેખો હારી નવું લીધું મેં દૂધ લઈ લીધું હા આપણે અને હવે આપણે ઘરે જઈએ છીએ કેમ મજા આવે સવારની
આ તો ઈચ્છા કે તવા પર ઊંઘવાની જલ્દી લાગશે ગાઈઝ આપણે બોરીકન કૂતરા બહુ એટલે કારણ આપી દઈએ લાપસી પેડા ખવડાવીને બતાવી દીધી. હવ સમોસા ખવડાવો કાલથી લેવા આવજો ચોકન મંગાવ્યું હવે પનીર ખાતા થઈ ગયું પણ અમે નહીં ખાતા કેટલા 100 રૂપિયાનું તો 800 નહીં આવતું અત્યારે આમાં તો ડબલ લેવો કહેવાય ને અમારે નહીં બહુ 250 જોતું આખો ડબો લાવો બે ટેન્કી હા જવા દાદા પકાંગા દૂધ લેવાય તેનું તો હવે ઘરે જઈએ મોન આયુષ ને પકો ત્રણ જણા હતા દેખીએ બહેને જા દે વાત દે આગળ વારી નહીં તો ગાઈસ પકાનું દૂધ લઈ લીધું અને મોન પકોને હવે જઈએ છીએ ઘરે ગાઈસ આગળ તો દેખો કેવા જીવડા આવે ઉડતા ઉડતા તો આજ તો બાયની લાઈટો બંધ રાખવી પડશે હવે કેટલા બધા આવ્યા જીવડા કાંઈ જોખમ દેખાતું નહીં બાપનું ચાલે છે ધીમે ધીમે દેખો ગાઈસ કેવા જીવડા ઓખમ પડે દેખો ગાઈસ કેવા જીવડા આવે 8:15 થઈ ગયા અને આજે બન્યું છે દેખો ખીચડી ના બટાકાનું શાક બની ગયું મરચું અને આપણી દાવેલી ખીચડી હે ગાઈસ દૂધ તો ચલો ખાઈ લઈએ हम आपका खा भी गया ज़्यादा वरसाद बार आवा गाइस તમને અમારો બ્લોગ ગમે તો ગાઈસ વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા તો ગાઈસ સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું નવા બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય